સિંગરપોર કિશોરી છેટ્ટી મામલે પોલીસે આરોપીની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી હતી। શહેરના સિંગરપોર ડભોલી વિસ્તારમાં એક કિશોરી ચાલતા પસાર થઈ રહી હતી, જે દરમિયાન એક શ્રમિક ઈસમે કિશોરીની છેડતી કરી હતી। આ મામલે સિંગરપોર ડભોલી પોલીસ મથકમાં કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી ફરિયાદ ઈસમની રાજસ્થાનથી ઝડપી લીધો હતો। આરોપીને મેડિકલ ચેકઅપ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવતા 2 દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। દીકરી રસ્તેથી પસાર થતી હતી એ દરમિયાન એક ઈસમ આવીને એની છેડતી કરે છે, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો અને જે ઈસમ હતો છેડતી કરનાર ઈસમ એ મજૂર હતો અને અજાણ્યો ઈસમ તરીકે ફરિયાદ દાખલ થયેલી હતી, એટલે એને શોધવો ઘણો મુશ્કેલ હતો। ગુનો દાખલ થયાના તુરંત બાદ ગંભીરતા લઈને મહેરબાન કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ થઈ અને એક ટીમની રચના કરવામાં આવેલી હતી અને જે ઝોન 3ના એલસીબી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર તેમજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશનના જે ડિસ્ટાફના માણસો આ કામે લાગી ગયેલા હતા। શરૂઆતમાં આ માણસ અજાણ્યો હોવાથી એની ઓળખ મેળવવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ આ ટીમોએ ઘણી સઘન મહેનત કરી અને આરોપીને ગણતરીના 36 કલાકની અંદર જ બાંસવાડા રાજસ્થાનમાંથી એને ધરપકડ કરેલી છે અને નિયત સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપીનું જે નામ છે એ સોહન શંકર ભુરિયા, જેની ઉંમર વર્ષ 30 છે અને એ હાલમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે, એટલે આગળની તપાસ હવે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન કરી રહી છે।